ત્રણ રસ્તા બતાવ્યા. પહેલું જ્ઞાન માર્ગ, બીજું કર્મ માર્ગ અને ત્રીજો ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ છે એમની અંદર દેહનો સર્વથા ત્યાગ છે, દેહનો સ્વીકાર જ નથી. જ્યાં આત્માનો સ્વીકાર છે, બ્રહ્મનો સ્વીકાર છે, આત્મા સાક્ષાત્કાર છે, તો એ બધી ભૂમિકા એ સામાન્ય જીવ છે એ પહોંચી ના શકે. બીજો માર્ગ બતાવ્યો છે કર્મ માર્ગ. કર્મ માર્ગની અંદર દેહનો સ્વીકાર છે, પણ કર્મથી કર્મ કાપી ન શકાય, એટલે કર્મ કરવું તો પડશે. નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ આ જ વસ્તુ ગીતામાં કહે છે કે કર્મ કર્યા વિના તો દેહધારી એક ક્ષણ માટે પણ રહી નહીં શકે. પણ જે કર્મ કરીએ એ નિષ્કામ ભાવથી કરીએ. હું કરતા નથી, કરતા કેવલ પરમાત્મા છે, હું નિમિત્ત માત્ર છું.